વેદ પડ્યો गिर गया तो वीडियो में અરે રાણો રાણો અત્યાર સુધી દેખાઈ ગયો. દોસ્તો એક મસ્ત ને ફ્રેશ મોર્નિંગમાં બધાનું સ્વાગત છે. જોરદાર નવી શરૂઆત થઈ ગઈ છે. બધાને જય શ્રી કૃષ્ણ. અત્યારે વરસાદ આવવાનો હતો થોડાક ટાઈમમાં, એટલે મેં કીધું પહેલાં છે એ દૂધ લેતા આવીએ અને પછી આપણે વરસાદની રાહ જોઈએ, કેમ કે વરસાદ આવી જાય પછી દૂધ લેવા જવા નહીં, કેમ કે અહીંયા વરસાદ પડે ને એટલે આમ એકાર હોય ને આખા સિઝનનો એટલો એકાર પડી જાય. વરસાદ આવી જાત તો જવા જ નહીં, એટલે મેં કીધું પહેલાં દૂધ લેતા આવીએ અને પછી પાછા આપણે ઘરે જઈએ ને પછી આખો દિવસ આપણે ઘરમાં રહીએ તો વધારે સારું. એટલે અત્યારે હું દૂધ લેવા નીકળો છું. આવો કંઈક આજુબાજુનો માહોલ છે, મસ્ત પ્લેઝન્ટ મોર્નિંગ છે અને 12 ડિગ્રી છે તાપમાન, એટલે એટલી બધી કંઈ ઠંડી નથી, મજા આવે એવું છે. ચાલો ત્યારે હાલતા જઈએ, બીજું કંઈ હોય તો બતાવતો જાઉં ને બાકી તેથી આપણે જે સેલ્ફ ચેકઆઉટવાળી સિસ્ટમ જોઈને એ જ જગ્યાએ હું પાછું દૂધ લેવા જાઉં છું. તો દોસ્તો દૂધ લઈને તો આવી ગયો, તો એમાં કંઈ ખાસ બતાવવા જેવું લાગ્યું નહીં, તો મેં કંઈ બ્લોગ કર્યો નહીં. થોડીક ઠંડી લાગતી હતી એટલે હાથે ખીચામાં જ રાખ્યા હતા. અત્યારે આપણે બપોરનું જમીએ, ભીંડાનું શાક આપણે પડ્યું હતું એટલે એ ગરમ કરી લઈએ અને ભેગી આજે હું તમને રોટલી બતાવું કે અહીંયા રોટલી છે એ કઈ રીતના થાય છે, કેવી ફૂલે છે અને ફ્રેન્કો કંપનીની રોટલી છે ને કેવી થાય છે એ તમને બતાવું. અને ઘી તો હું અત્યારે ઇન્ડિયાથી એવું જ લગાડું છું એટલે એ તો મસ્ત જ છે. રોટલી તમને હું શેકીને બતાવું. ચાલો. ભીંડાનું ગરમા ગરમ શાક છે, ભેગી રોટલી છે, ઠંડી ઠંડી છાશ છે અને ભેગા આપણી પાસે BAPSના ભૂંગળા છે. ફૂલવડીનું ભલે બોક્સ હોય પણ છે અંદર ભૂંગળા. ઓકે એવી રીતનું છે અને સામે તારક મહેતા ચાલુ થાય છે. ચાલો ત્યારે આજના જમણવારની જય હો. દોસ્તો બપોરના જમવા પછી સીધું પાછું રાતનું જમવાનું બચાવું છું. વચ્ચે છે ઘણા બધા અસાઇનમેન્ટ ને ઘણું બધું હતું એ પતાવી દીધું. હવે મોજ કરવા જવાનું છે એટલે અત્યારે પહેલાં જમવાનું બતાવી દઉં. સુરતી ફ્લેવરનું જે ઓલું રેડી ટુ મેક વાળું હતું ને જે એ દાલ બાટી છે, ભેગી વેફર લીધી છે અને છાશ બનાવી છે અને તૈયાર થઈ ગયો છું મસ્ત આઈસ સ્કેટિંગ કરવા જવા માટે. સ્ટે ટ્યુન્ડ. ફટાફટ જમી લઉં અને પછી જાય આઈસ સ્કેટિંગમાં ને તમે અનુભવ જોજો મારો કેવો રહે. ફિલાડેલ્ફિયા અમેરિકાની સુમસાન સડકો ઉપર વેદભાઈ હેલા જાય છે તૈયાર થઈને. ફ્રેન્ડ્સ આવે છે એ બધાને મળીએ, જઈએ ફટાફટ સ્કેટિંગ માટે. અત્યારે 11:15 થઈ ગયા છે, 11:30 થી 1 વાગ્યા સુધીનું સ્કેટિંગનું શેડ્યુલ છે, તો ફટાફટ પહોંચીએ, એક મસ્ત નવો એક્સપિરિયન્સ કરીએ. સ્કેટિંગ એ કેટલા ટાઈમ પછી ને એ આઈસ સ્કેટિંગ. ચાલો ત્યારે ફટાફટ પહોંચી જાય. અને આ પેનની રિંગમાં છે, એટલે યુપેન જે યુનિવર્સિટી છે ને, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા, એ લોકોનું જે આઈસ સ્કેટિંગની આખી રિંગ છે ને એમાં અત્યારે આપણે જવાનું છે. ચાલો તો ત્યારે યુપેનની એ ચક્કર મારી લઈએ ભેગી. આખા પહેલેથી છેલ્લે સુધીના આખા મારા એક્સપિરિયન્સમાં હું તમને ભેગો લઈ જાઉં. તો પહોંચી ગયા છીએ 4 ચક્કા અમે શું કહેવાય આઈસ સ્કેટિંગ કરવા માટે. જીલભાઈ સ્કેટિંગનો કેટલોક અનુભવ છે? આમ તો મેં ઇન્ટરનેશનલ સુધી ટુર્નામેન્ટ રમેલી છે અને પછી સવાર મમ્મી ઉઠાડતા હતા જીલ ઉઠ, બસ એક્ઝિટ લીધું હતું કે આમ મારીને ઉઠાડતા હતા. ખબર પડી કે સ્કેટિંગ તો નહીં પણ આપણે ગાડલામાં. તમારે 0 પણ जोरदार. मारे बस सेम 4था 5वां સુધી હતું. कितना एक्सपीरियंस है स्केटिंग का? फर्स्ट टाइम है. स्केटिंग का भी नहीं, आइस स्केटिंग सोच अभी तो क्योंकि उसमें तो 4 पहिए भी होते हैं, 2 पहिए 4 पहिए, इसमें तो ब्लेड है भाई. ચાલો ત્યારે એક્સાઇટેડ, સુપર એક્સાઇટેડ. મને ખબર જ હતી આજ બોલવાનું હતું. હાલો ત્યારે કંઈક ફોર્મ ભરવાનું છે કે તમે પડો ભાંગો તો અમારા ઉપર કાંઈ નહીં, તો એ ફોર્મ ભરી દઈએ. અને જો હજી હેલોવીન વયો ગયું પણ હેલોવીનના ડેકોરેશન તો ચાલુ જ છે. પહોંચી ગયા છીએ જો આઈસ સ્કેટિંગ રિંક. રાણાની રીતે હમણાં જોઈએ આ સ્કેટિંગ ચાલુ કરે ને હું રાણાને બતાવું એના કેટલાક પીછા વિખાય નહીં. દોસ્તો જો આવા ટાઈપના સ્કેટ્સ છે, એક જ ઓલી બ્લેડ ઉપર, અને હાલતા ફાવતું નથી ભાઈ, બહુ અઘરું છે. આજે ખબર પડી હિલ્સમાં કેમ હલાય. જો ઓલા બાપા હાલતા ને એવું લાગે. અને જો આ છે આઈસની રિંગ. હાલો જાય ફટાફટ અંદર
ફટાફટ તો હલાય એમ નથી, પણ ધીમે ધીમે જાય, પણ જાય. દોસ્તો ખાલી વાંથી લઈ આ ગેટથી લઈને આટલું આવેલા ને ત્યાં સુધી એમ જો એકવાર વાદરી બાંધવી પડી ગઈ છે ભાઈને, અને ભાઈ તો એવું મારમાં, કેમ કે અહીંયા ઊભું રહેવું અઘરું છે ભાઈ, બહુ અઘરું છે ભાઈ. એમાં જીલભાઈ સામે જો સ્લીપરી છે, જો અરે રાણો અત્યાર સુધી દેખાઈ ગયો. કેવો લાગે ને બતાવો. હાલ તો રાણા જોઈએ આપણે કેવો રાણો લાગે છે. જો રાણો. ઓ ભાઈ હાલો હાલીએ ભાઈ. आगे से દોસ્તો लोग आगे हैं. જો ભાઈ એકવાર તો મેં પડી લીધું હજી એટલામાં જ તે, અને જો અમે રેલિંગ પકડીને હાલીએ છીએ, અને આખામાં જો જેટલા નથી ભાવતું ને બધા રેલિંગ વાળાને, બાકી બધા વચ્ચે યાર. ઓહો એ બહુ અઘરું હોય ભાઈ આમાં. અને એમાં એકવાર પડ્યું મારા હાથ સંઘરાઈ ગયા એટલી જ વારમાં, જો લાલ થઈ ગયા આખા હાથ. ભાઈ સાહેબ બધા દોસ્તો કેટલું મસ્ત કરે છે, જો આમ કેટલા મસ્ત સ્કેટ કરે છે, અને અહીંયા ભાઈ જો આ કેટલો મસ્ત, હા ડ્રિફ્ટ મારે છે અહીંયા બધા, કેટલા સ્મૂથ, જો ઊંધું કરે છે, અહીં ચતું નથી થતું અમારાથી. દોસ્તો અહીંયા અમારથી ઊભું નથી રહેવાતું ને માણસો છે અહીંયા ડ્રિફ્ટો મારે છે, અને સ્કેટિંગ તો થવાથી રહ્યું, આવી રીતે પાણી પકડીને હાલવામાં શરમ આવે છે, બધા જોતા જાય છે. હલાતું એ નથી. જો શું કે રાજભાઈ, શું કામ આપણે શૂઝ બદલવા આવ્યા? વાગે ભાઈ અત્યારે છે અમે બાર અડધા રાઉન્ડે શૂઝ બદલવા આવી ગયા, કેમ કે મારે થોડાક મોટા પડે છે, એટલે હું છે એ નાના કરાવવા આવ્યો. અને આ ખરેખર ભાઈ માંડ એક તો છે એ આમ ફીટ એટલા બાંધતા હતા ને અત્યારે ખુલતા નથી, પહેલાં પહેરાતા નહોતા, હવે ખુલતા નથી. હાલો માંડ ખુલી ગયા ભાઈ, હાલો બદલાવી નાખીએ ને પાછા વયા જાય રાઉન્ડમાં. દોસ્તો મેઇન મુદ્દો હવે સમજાણો કે મેં સાઇઝ એક મોટી લઈ લીધી હતી, અત્યારે આમ પ્રોપર ફિટવાળા પહેર્યા ને તો અત્યારે બહુ કોન્ફિડન્સ છે. જો હું વિડીયો ઉતારતા મસ્ત હાલું છું, મારું ધ્યાન જરાય હાલવા નથી, બાકી તો ફોન મૂકીને હાલતો હતો એમ. ભાઈ ગજબ મસ્ત મજા આવી ગઈ. જો અત્યારે શૂઝ આપણા ફરી ગયા છે, શૂઝ છે એ જો ફરી ગયા છે, એટલે ચાલો હવે જાય ફટાફટ પાછા રિંગમાં. અડધી કલાક હજી વધી છે, મસ્ત શીખી લઈએ અને પાછું આવતા વખતે આવશું. તો દોસ્તો હિરાંશભાઈ મળી ગયા છે, શું કે કેવો એક્સપિરિયન્સ હાલે છે? એક્સપિરિયન્સ તો સારો છે, હમણાં 2 રાઉન્ડ મારી લીધા છે, સમજમાં આવે છે કે શું કરવાનું શું નહીં કરવાનું, હાઉ ટુ ડુ ઇટ. અને બીજી વાત ટ્રાઇંગ માય બેસ્ટ. એમને બીજી વાત કે છે પહેલો જ એક્સપિરિયન્સ? ફર્સ્ટ ટાઈમ. ઓકે, તો અમારી જેમ જ છે ને ટૂંકમાં. હા તમે બંધ કરી દો, કેમેરો બંધ કરી દો. હાલ તો જરાક તું હમણાં રાણાની રીતે જરાક બતાય તો. રાણો વિખાઈ જાય, જો રાણાને પીછા ગયા, જો હમણાં ખરી જવાના યાર. હું વિખાઈ ગયો, રાણો તો ઠીક. જીલભાઈ કેમ શૂઝમાં આવી ગયા? જો હે કેમ શૂઝમાં આવી ગયા? સુવાનો ટાઈમ થયો. શું થયું? ઊંઘવાનો ટાઈમ થયો. જોરથી સુવાનો ટાઈમ થયો. સુવાનો ટાઈમ થયો. કાંઈ નહીં, તો અમે તો કરીએ છીએ. હા મોક્ષદ ચલ. भाई पैन हो गया मेरे पैन पे नहीं. આ છે વેદભાઈ અને આપણા આજે ચીફ ગેસ્ટ છે. અને આ જો ગાઈઝીસ આવું થાય છે, ને બ્રેક ડાન્સ થાય છે ગાઈઝીસ, અને બ્રેક ડાન્સ એ अपनी पोड़े 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 ए अपनी पोड़े. ए वेद पढ़ियो. गिर गया तो वीडियो पे पढ़ वेद पढ़. એ પढ़. આવતો તો પાછો હવે.
ये बंदा मारो बताओ ये बंदा कंटेंट के लिए कुछ भी करेगा શું કે જીલભાઈ, કેવો રહ્યો અનુભવ તમારો ફર્સ્ટ ટાઈમ આઈસ સ્કેટિંગનો? સારું રહ્યું યાર, એમ તો ઓલું સેટિંગ સારું હતું. પોણી કલાકમાં જ કાઢી આવ્યા હતા ભાઈ, કયું નામ જ રખડે છે. રાજભાઈ તમારું શું કેવું છે? મસ્ત એક્સપિરિયન્સ પાછું આવવા જેવું? તો આવી આ તારું પહેલી વાર હતું ખરેખર? હોય તો પહેલી વાર એમ નહીં તો તમે લોકો ગયા વર્ષે હતા તો આજ વખતે પહેલી વાર? એ વર્ષે ક્યાંય નતો ગયા ભાઈ અમે બહુ કહેવાય. પૈસા નતા ગયા. $5 હતા આખા આયેલા. क्या के नदन मत पाँच नहीं, नहीं $9 किसने 9 दिए? उधर मेन इसमें 9 है, अपने को 5 पे दिया और हाँ. आधे लोग फ्री में आ गए. ये लोग फ्री वाले. हाय फ्री वाले. फ्री में हमारा चेहरा देख के जाओ 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 अंदर जाओ. पहले बोलना था ना, हम आपके साथ आते भाई. कोई नहीं नेक्स्ट टाइम. कैसा रहा आप एक्सपीरियंस? भाई फर्स्ट टाइम था फिर भी मस्त था. मैं फिर से आएगा? नॉर्मल हाँ आऊँगा ना. और नॉर्मल आप लोगों का? चलाया था मेरे को फर्स्ट टाइम. फर्स्ट टाइम तो था पर भी वापस आएंगे. ऑफ कोर्स डन, चलो. पूरा नेशनल जाएंगे. ओ, अपनी अपनी इंडिया की टीम बनानी है आइस हॉकी की. इंडिया की टीम यूएसए में बनाएंगे. इंडिया की टीम यूएसए में बनाएंगे. अपन आइस पे क्रिकेट અરે દોસ્તો, પૈડા શીખા, મજા કરી ને આમ કહેવાય ને કે કંઈક નવો એક્સપિરિયન્સ લીધો. બહુ મજા આવી ખરેખર. આઈસ સ્કેટિંગ છે ને એકવાર જિંદગીમાં કરજો, ભલે પડો. એટલું બધું વાગશે નહીં. હું 5 વાર પડ્યો આજ નથી, 5 નહીં 6 વાર બરોબર. મને એકેય વાર નથી વાગ્યું. અને હવે બહાર નીકળીને તો ગરમી થાય છે થોડી, એટલા ઠંડામાંથી આખા બરફમાં પાઇટ ઉપરથી નીકળ્યા ને એટલે. અને 6 વાર મેં હાથ ઠંગરાવી દીધા હતા, પણ સ્ટીલ જે મજા આવી છે ને એમાં જે છેલ્લા 3 રાઉન્ડમાં તો જે કોન્ફિડન્ટલી આમ આમ સ્ટ્રોક માર્યા ને પગના, બહુ જ મજા આવી દોસ્તો ખરેખર. એકવાર જો તમને લાઈફમાં એક્સપિરિયન્સ મળી શકે એમ હોય, ક્યારેય ચાન્સ મળી શકે એમ હોય તો લઈ જ લેજો, ભૂલ્યા વગર પ્લીઝ. ખરેખર બહુ યાદ કરશો તમે મને. બસ વિડીયો કેવો લાગ્યો એ કહી દેજો, ખાસ કોમેન્ટ કરી દેજો. આપણે નવા નવા વિડીયો બનાવતા રહીશું, રોજ હું તમને મળવા આવતો રહીશ અને અમેરિકાની મજા કરાવતો રહીશ. મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણે જે ઓલું સુરતી ફ્લેવરનું જે ઓલું ફ્રોઝનવાળું હતું, સોરી, ઓય પકડોમાં મને, મેં મોબાઈલ પકડ્યો છે. 2 મિનિટ બાપુ, મને ખીચામાં મૂકી દેવા દો, મને મૂકી દેવા દો. એ થંબનેલ લે તો, આ ફોટો પડે ફોટો પર ફોટો થંબનેલ.